નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વેધર અપડેટ 24માં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે લઈને આવ્યો છું। તો મિત્રો, અત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026-27 માટે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ વિવિધ ખેતીના સાધનો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને 24 ઓગસ્ટ 2026થી 7 સપ્ટેમ્બર 2026 સુધી ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનો માટે અરજી કરવાની તક આપવામાં આવી છે। એટલે જે ખેડૂતોને ખેતી માટે મશીનરી કે સાધનોની જરૂરિયાત છે તેમણે આ તક ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે। આ યોજનાઓમાં ટ્રેક્ટર સહિત વિવિધ કૃષિ ઓજારો અને સાધનોનો સમાવેશ થાય છે। ખેડૂત પોતાની જરૂરિયાત અને પોતાની પાત્રતા પ્રમાણે સંબંધિત ઘટક માટે અરજી કરી શકે છે। પરંતુ ખેડૂત મિત્રો, એક મહત્ત્વની વાત ધ્યાનમાં રાખજો, દરેક સાધન માટે મળતી સહાયની રકમ એકસરખી નથી। ટ્રેક્ટર હોય કે અન્ય કૃષિ સાધન, સહાયની રકમ સાધનનો પ્રકાર, તેની ક્ષમતા, ખેડૂતની કેટેગરી અને સરકારના નિયમો પ્રમાણે નક્કી થાય છે। એટલે માત્ર સોશિયલ મીડિયામાં ફરતી કોઈ પણ રકમને સાચી માનીને અરજી ના કરશો। આઈ ખેડૂત 2.0 પર અરજી કરતા પહેલાં ખેડૂતની નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન જરૂરી છે। સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પણ લાભાર્થી માટે નોંધણી અને આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTPની પ્રક્રિયા દર્શાવે છે। અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખજો અને અરજી કર્યા પછી અરજી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં। અને ખેડૂત મિત્રો, માત્ર કૃષિ યાંત્રિકીકરણ જ નહીં, આઈ ખેડૂત પર બાગાયત વિભાગની પણ વિવિધ સહાય યોજનાઓ ચાલી રહી છે। ચાલો એક ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આણંદ જિલ્લામાં 20 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી બાગાયતની વિવિધ યોજનાઓ માટે અરજીની જાહેરાત કરવામાં આવી છે। તેમાં નેટ હાઉસ, એગ્રો ટેક્સટાઇલ નેટ હાઉસ, ગુણવત્તાયુક્ત બીજ અને વાવેતર સામગ્રીના હેન્ડલિંગ, પ્રોસેસિંગ, પેકિંગ અને સ્ટોરેજ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આણંદ જિલ્લામાં કેટલીક અન્ય બાગાયત યોજનાઓમાં ટામેટા અને મરચાં માટે મંડપ, કેળા ટીસ્યુ કલ્ચર, ડ્રેગન ફ્રૂટ, ટીસ્યુ ખારેક, વજન કાંટા, પ્લાસ્ટિક કેરેટ, આદુ, હળદર અને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી જેવા ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો ખેડૂત મિત્રો, જો તમને આઈ ખેડૂત 2.0 પર કોઈ યોજના માટે અરજી કરવી હોય તો છેલ્લી તારીખની રાહ ન જોતા સત્તાવાર પોર્ટલ પર તમારી પાત્રતા અને યોજના ખુલી છે કે નહીં તે ચકાસી લો। ખાસ ધ્યાન રાખજો, અરજી હંમેશા સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પરથી જ કરવી અને કોઈ અજાણી વ્યક્તિને OTP કે બેંકની ગુપ્ત માહિતી આપવી નહીં। બસ આજના વિડીયોમાં આટલું। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન, જય કિસાન। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।